ભારતીય કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સના નબળા ધોરણોને લઈને સેબી હંમેશા કંપનીઓને ફટકારતી રહી છે. સેબી તેના ઉપર સતત ચાંપતી નજર રાખે છે. તેની સાથે કોર્પોરેટ ગવર્નન્સના ધોરણોનું પાલન ન કરતી કંપનીઓને દંડ પણ ફટકારે છે. હવે આવી જ એક કંપની જેન્સોલ એન્જિનિયરિંગ સેબીના ઝાપટે ચડી ગઈ છે. સેબીએ તેને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો બદલ જંગી દંડ પણ ફટકાર્યો છે. સેબીના પગલા પછી ઈવી લીઝિંગ અને ઉત્પાદન કરતી કંપની જેન્સોલના ભાવમાં રીતસરનો કડાકો બોલ્યો છે. તેનો ભાવ તેની ટોચની લગભગ 90% ઘટી ચૂક્યો છે અને તેના ભાવમાં આ ઘટાડો ક્યાં જઈને અટકશે તે નક્કી નથી. કંપનીના શેરના ભાવમાં ગેરરીતિ થઈ હોવાના અને કંપનીના પ્રમોટરોએ લોન પેટે મળેલું ભંડોળ બીજે વાળવાનું જણાવ્યું અને અહેવાલોના પગલે સેબીએ જૂન 2024માં કંપની અને તેના પ્રમોટરો સામે તપાસ પણ શરૂ કરી હતી. આ તપાસમાં સેબીનું તારણ હતું કે કંપનીના પ્રમોટરોએ લોન પેટે મળેલા ભંડોળને વ્યક્તિગત ઉપયોગમાં ખર્ચ્યું હતું. આમ તેમણે કોર્પોરેટ ગવર્નન્સના ધારાધોરણોનો ભંગ કર્યો હતો. તેના પગલે સેબીએ કંપનીના પ્રમોટર તરીકે બંને ભાઈ અણમોલસિંહ જગ્ગી અને પુનિતસિંહ જગ્ગીને ડાયરેક્ટર તરીકેના હોદ્દા પરથી દૂર કર્યા હતા. શેરબજારને લગતી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આના પગલે શેરના ભાવમાં કડાકો બોલ્યો છે અને શેરનો ભાવ તેની ટોચથી લગભગ 90% તૂટી ચૂક્યો છે. એક જ મહિનામાં શેરના બજાર મૂલ્યમાં લગભગ 50%નો ઘટાડો થયો. આમ એકની લાલચના કારણે 1 લાખથી પણ વધારે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા છે. જેન્સોલ એન્જિનિયરિંગના શેરનો ભાવ 1124ની ટોચથી 10 ગણો ઘટીને 116 પર બંધાવ્યો છે. આ બતાવે છે કે રોકાણકારોના મૂલ્યોમાં પણ કેવો કડાકો બોલ્યો છે. હજુ પણ આ ઘટાડો જારી રહે તેમ માનવામાં આવે છે. સેબીનું કહેવું છે કે બંને ભાઈઓ ઘરની ધોરાજી હાંકતા હોય તે રીતે કંપની ચલાવી રહ્યા છે. તેમણે કોર્પોરેટ ગવર્નન્સના નિયમોનો ભંગ જ કર્યો નથી, પરંતુ તેને રીતસરના નેવે મૂકી દીધા છે. તેમણે જાણે કોઈ પૂછનારું જ ન હોય તે રીતે તેમણે નિર્ણય લીધા છે. અણમોલસિંહ અને પુનિતસિંહ જગ્ગીએ 2011માં સ્થાપેલી કંપની જેન્સોલ એન્જિનિયરિંગે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી લગભગ 978 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી 6400 ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાના હતા. બ્લુ સ્માર્ટને લીઝ પર આપવાના હતા. આ માટે કંપની 664 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરવાની હતી. કંપની આ માટે તેના પોતાના રૂપિયા 166 કરોડનું પણ રોકાણ કર્યું હતું. આમ ઈવી ખરીદવા માટે કુલ રૂપિયા 830 કરોડ ખર્ચવાના હતા. કંપનીએ ફેબ્રુઆરી 2025 સુધીમાં રૂપિયા 567 કરોડના મૂલ્યોના લગભગ 4704 વાહનો ખરીદ્યા હતા. આમ કંપનીના રૂપિયા 262 કરોડની રકમનો હિસાબ હજુ સુધી મળ્યો નથી. સેબીએ એટલે જ કંપની સામે આકરું વલણ અપનાવ્યું છે. સેબીએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે જેન્સોલથી ગો ઓટોમાં રકમ ટ્રાન્સફર કરાઈ હતી. હવે ગો ઓટોને અપાયેલી આ જ રકમ કોઈને કોઈ રીતે કંપનીમાં પરત આવી હતી. આ સિવાય જો રકમ પરત ન કરાઈ હોય તો તે એવા એકમોને મોકલવામાં આવી હતી જેની સાથે કંપનીના પ્રમોટરો અણમોલસિંહ જગ્ગી અને પુનિતસિંહ જગ્ગી સાથે આડકતરી રીતે જોડાયેલા હોય. અણમોલસિંહ અને પુનિતસિંહ આ રકમનો ઘણો હિસ્સો તેમની પત્નીના અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. આ ઉપરાંત તેનો ઉપયોગ તેમણે વૈભવી ફ્લેટ ખરીદવા, ગોલ્ફ કોર્સ ખરીદવા પણ કર્યો હતો. તેમણે આ ભંડોળનો ઉપયોગ ભારતની બહારના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા માટે પણ કર્યો હતો. તે જોતા અહીં મની લોન્ડરિંગનો કેસ પણ બને છે. આગામી દિવસોમાં ઈડી પણ તેના ઉપર ત્રાટકે તો નવાઈ ન પામતા આ કંપનીએ તેનો પ્રારંભ ઈપીસી ફર્મ તરીકે કર્યો હતો. તેના પછી તેણે પેટા કંપની ઈવી રાઇડ હાઇલિંગ પ્લેટફોર્મ બ્લુ સ્માર્ટ મોબિલિટી દ્વારા ઈવી લીઝિંગ અને ઉત્પાદનમાં વિસ્તરણ કર્યું હતું. કંપનીના શેર 2019માં એનએસઈ ઇમર્જ પર લિસ્ટ થયા હતા. સરકારે પણ ઈવી પર આપેલા ફોકસના લીધે છેલ્લા 3 વર્ષમાં શેરના ભાવમાં 2500%થી પણ વધુ ઉછાળો નોંધાયો હતો. પણ હવે આ શેરો તેની ટોચ પરથી પટકાયા છે. સામાન્ય રોકાણકારોની સાથે કંપનીમાં રોકાણ કરનારા MS ધોની અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર રોકાણકારોએ પણ મોટો ફટકો સહન કરવાનો આવ્યો હતો. ધોનીનું ઇક્વિટી રોકાણમાં ખરેખર બેડ લક છે. અગાઉ તે અનિલ અંબાણીની કંપનીના રોકાણમાં પણ નાયો હતો. હવે જેન્સોલ એન્જિનિયરિંગના કડાકાએ તેની મૂડી ધોઈ નાખી છે. કદાચ તેણે એટલે જ ખરાબ ઘૂંટણ છતાં આઈપીએલમાં રમવું પડી રહ્યું છે. જોકે કંપનીના સીઈઓ અણમોલસિંહ જગ્ગીએ બધા આરોપો નકાર્યા છે. તેમણે કંપનીમાં બીપી વેન્ચર્સ, મેફિલ્ડ ઇન્ડિયા ફંડ, MS ધોની ફેમિલી ઓફિસ જેવા એન્કર ઇન્વેસ્ટરોએ પણ રોકાણ કર્યું હોવાનું જણાવ્યું છે. આ બધા વચ્ચે કંપનીની સ્વતંત્ર ડિરેક્ટર અરુણ મેનને રાજીનામું આપ્યું છે. દીપિકા પાદુકોણની ફેમિલી ઓફિસ કે ઇનોવેશન LLP પણ કંપનીમાં ચાવીરૂપ રોકાણકાર છે. તેણે 2019માં જેન્સલના રૂપિયા 420 કરોડના સીડિંગ રાઉન્ડમાં રોકાણ કર્યું હતું.